નવસારી કે જ્યાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કારણ છે વાતાવરણમાં ફેરફારથી આંબાના મોર કાળા પડીને ખરી રહ્યા છે। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે કેરીનું સારું ઉત્પાદન થશે। માર્ચ એપ્રિલમાં કેરીની સિઝન શરૂ થવાની છે। જો કે વાતાવરણમાં ફેરફારથી કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે। અચાનક ગરમીનું પ્રમાણ વધતા આંબાના મોર કાળા પડી ગયા। જીવાતોનો પણ ઉપદ્રવ છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ ખેડૂતોને યોગ્ય પિયત અને પરંપરાગત ખેતી પદ્ધતિ અપનાવવાની સલાહ આપી છે। છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો દિવસ અને રાત્રિના તાપમાનમાં તે અને જે ખાસ કરીને ધુમ્મસ વરસી તો એના કારણે જે ફૂગજન્ય રોગો અને જીવાતો આવી એના કારણે જે મોર એ પરિપક્વ થવા પહેલાં જ ખરણ થઈ ગયું અને અત્યારે જે કંઈક સેટિંગ છે કદાચ મગના દાણા કે વટાણા જેટલી સાઇઝનું એ બી આવનારા દિવસોમાં અત્યારથી જ દેખાતું છે કે એ ટકવાનું નથી। એટલે જે ખાનાર વર્ગ કેરીનો અને ખાસ કરીને ઉત્પાદન મેળવનાર ખેડૂત એને મસ્ત મોટું નુકસાન જવાનું। આમ જોવા જઈએ તો કેરી એ મુખ્યત્વે હવામાન સાથે સંકળાયેલો ખૂબ જ સેન્સિટિવ એટલે કે ખૂબ જ કાળજી માગી લે એવો પાક છે। એટલે ખેડૂત મિત્રો આપણે આગામી વર્ષોમાં વધુ સારું ઉત્પાદન લેવું હોય તો વધુ કાળજી સાથે આપણે હવામાનના અભ્યાસ લઈ અને જે કંઈ પણ યુનિવર્સિટી દ્વારા અથવા તો તજજ્ઞો દ્વારા જે કંઈ ભલામણ કરવામાં આવે તે પ્રમાણેના ખેતીના પગલાં અપનાવવા જરૂરી છે।